સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના વેલેન્જા વિસ્તારમાં આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કાળમુખી ડમ્પર ચાલકે બેદરકારીથી વાહન હંકારી એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। માહિતી મુજબ ધલોડી દર્શન કરીને કાપોદ્રા તરફ જઈ રહેલી બે મહિલાઓને ડમ્પરે ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં એક આધેડ મહિલાનું કરુણ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત બાદ વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ છે। આપનું નામ શું ને શું ઘટના બની? મારું નામ અલ્પેશ સોજિત્રા છે। આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા, પણ આજ સવારે બે લેડીઝો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને 70 થી 80 મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં, અને આગળના વ્હીલમાં આવી ગયા હતા, ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર, અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।